કેશોદના ફાગડી ગામે બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. ફાગડીવાડી વિસ્તારમાં સોનાના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી થયાની કેશોદ પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે. સમગ્ર વાત હતું કેશોદ આસપાસના વિસ્તારમાં ખેતરોમાં ખેતીના સાધનો ઉપરાંત ઇલેક્ટ્રિક વાયર, કેબલ, સ્ટાર્ટર જેવી વસ્તુઓની ચોરીની ઘટનાઓ છેલ્લા 2 માસથી છાસવારે બની રહી છે. ત્યારે કેશોદના ફાગડી ગામે વાડી વિસ્તારમાં બંધ મકાનમાં તાળા તોડી અજાણ્યા શખ્સો સોનાના દાગીના અને રોકડ રૂપિયાના હાથફેરો કરી નાસી ગયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેશોદના ફાગડી ગામે રહેતા જરીનાબેન કાસમભાઈ ડુબાણીની 30 વીઘાની ખેતીની જમીન એરપોર્ટ પાછળ આવેલ છે. ખેતરે રહેણાંક મકાનમાં જરીનાબેન અને મોટા પુત્ર સુલતાનભાઈ રહેતા હતા, પરંતુ ગત તારીખ 29/8/2024 ના રોજ સુલતાનભાઈ કાસમભાઈ ડુબાણીની હાર્ટ એટેક આવતા જ દુઃખદ અવસાન થતા જરીનાબેન કાસમભાઈ ડુબાણી પોતાના નાના દીકરા જુલ્ફિકાર કાસમભાઈ ડુબાણી સાથે ફાગડી ગામે રહેવા આવી જતા વાડીએ મકાનના તાળા મારેલા હતા અને જરીનાબેન કાસમભાઈ ડુબાણીની ખેતીની જમીનનું ખેતીકામ સંભાળતા જ ખાખાભાઈ મેઘાભાઈ મહેડાએ સવારે વાડીએ ચોરી થયાનું જણાવતા જરીનાબેન પોતાના નાના દીકરા સાથે વાડીએ જતા જ મકાનના તાળા તોડી અંદરના ભાગમાં સામાન વેરવિખેર પડ્યો હતો. કબાટના દરવાજા ખુલ્લા હતા ત્યારે જરીનાબેન કાસમભાઈ ડુબાણીનો મોટો દીકરો સુલતાનભાઈ ખેતીની ઉપજ અને પૈસાનો હિસાબ રાખતા હોય રોકડ રૂપિયા કબાટમાં રાખેલ, પરંતુ 2 દિવસ પહેલા અચાનક જ તેઓનું મૃત્યુ થતા જ રોકડા રૂપિયા કેટલા હતા એમની ચોક્કસ માહિતી ન તથા સોનાની વીંટીની કિંમત ₹35,000 અને સોનાની ચેન નંગ 2 કિંમત ₹60,000 મળી કુલ ₹95,000ના દાગીના અને રોકડ રૂપિયાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર S.K. મહેતા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા અને કરણભાઈ ભાટિયા દ્વારા લિસ્ટેડ તસ્કરોની ખાનગી રાહે તપાસ અને ટેકનોલોજી દ્વારા માહિતી મેળવી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.